ભરૂચની કરીએ, જ્યાં કુકરવાડામાં મેલડી માતાની મૂર્તિ ખંડિત કરી અને ગોકુલનગરમાં મૂર્તિ ખંડિત કરાતા ધાર્મિક લાગણી હાલ દુભાઈ છે, જ્યાં મૂર્તિ ખંડિત કરનારા અજાણ્યા શખ્સોને પકડવાની પણ માંગ તેજ થઈ, જ્યાં અગાઉ પણ ધાર્મિક લાગણી દુભાવવા માટે બદલ તંગદિલી સર્જાઈ હતી અને સાથે મૂર્તિ ખંડિત થતા લોકોના ટોળા પણ એકત્રિત થયા છે। તો ભરૂચના કુકરવાડામાં મેલડી માતાની મૂર્તિ ખંડિત થઈ હતી। બાવન ગામનું આદિવાસી સ્મશાન આવેલું છે, ત્યાં મેલડી માતાજીનું મંદિર છે અને એ મંદિરની મૂર્તિમાં કોઈ અજાણ્યા ઈસમોએ ખંડિત કરી અને મૂર્તિ તોડી નાખી છે। એ જાણ થતાં અમે સ્થળ પર આવી અને ત્યાં નિરીક્ષણ કર્યું તો ખરેખર એ મૂર્તિ તૂટેલી હાલતમાં હતી। તો અમે ત્યાં આવી અને સ્મશાનના જે પણ ટ્રસ્ટીઓ છે એ ટ્રસ્ટીઓને અમે જાણ કરી છે અને હાલ ટ્રસ્ટીઓ થ્રુ અમે પોલીસ પ્રશાસનને પણ જાણ કરી દીધી છે અને પોલીસ પણ હાલ આવી ગઈ છે। તો હવે પોલીસ પ્રશાસન અને આપણા ભરૂચ જિલ્લા એસપી સાહેબ, કલેક્ટર સાહેબને અમારી એક જ માંગ છે કે આના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે। એક ભાઈ તરફથી ફોન આવ્યો કે ભાઈ તમારા બાવન ગામ આદિવાસી સ્મશાન ભૂમિ પર જે મેલડીમાનું મંદિર છે એ મંદિરની અંદર મૂર્તિ એ ખંડિત કરી દીધી છે, માટે તમને જાણ કરીએ। મને જાણ થઈ, પોલીસ પ્રશાસન પણ અહીંયા છે, અમને પોલીસ પ્રશાસન પર પૂરેપૂરો વિશ્વાસ છે કે આ જે બી કોઈ કામ કરી ગયા છે એ લોકોને 24 કલાકની અંદર પકડી લાવશે એવી અમને પૂરેપૂરી ખાતરી છે।